રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે, ત્યારે વડોદરાના વાઘોડિયામાં ખેડૂતો પર આભ ફાટ્યું છે। કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં ઉભેલા અને કાપેલા બંને પાક કાદવ કીચડમાં ગરકાવ થયા છે। માવઠાના મારથી ખેડૂતોના સપના તૂટ્યા છે, તો બીજી તરફ જગતના તાતની આંખોમાં નિરાશા અને આર્થિક તંગી વેઠી રહ્યો હોય તેની લાગણી છે। ખેડૂતોએ લોન લઈ દિવસ રાત મહેનત કરી પાકને જીવનદાન આપ્યું અને જે પાક એક ઝાટકે બધો જ બરબાદ થઈ ગયો। વાઘોડિયા તાલુકાના લીમડા, ફ્લોડ, વ્યારા, વેજલપુર, અલવા જેવા ગામડાઓમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોએ આ પરિસ્થિતિમાંથી ઉગારવા સરકાર પાસે સહાયનો હાથ ફેલાવ્યો છે। ફૂલોનો પાક તો બિલકુલ ના મળ્યો, રોપ્યો ને તરત વરસાદ પડ્યો, 2-4 દિવસો વરસાદ પડ્યો તો મારે તો 20,000નું દરું જ જ્યું। હવે આ ભીંડા ઉપર આશા કઈ જ નહીં, આ વરસાદ પડ્યો એટલે આ ભીંડા ઉપર હું આશા, બિલકુલ આશા નહીં ભીંડા ઉપર તો। સરકાર પર આશા? હા, સરકાર ઉપર આશા, સરકાર જે આપે તે કરું। હા, અને સાચવવામાં લગભગ અમારા 2-2.5 મહિના ગયા। પશુ પંક્ષીઓ રોજ બધા જાનવરો બધાથી બચાવ્યું અને છેલ્લા વરસાદના કારણે ભારે નુકસાન થઈ ગયું। હા, સરકારની જો મદદ થાય તો અમારે આજે આ ડાંગરની વાવણી પાછળનો જે ખર્ચ થયેલો છે તેનું જે નુકસાન થયું છે તેનું દેવું થોડું ઓછું થાય।